ભાવનગરના મેયર પોતાનો અને પોતાનાનો વિકાસ કરવામાં વધુ રસ દાખવતા હોય તેવું લાગે છે। ત્યારે જુઓ તેમના ભાઈની શાળાનો નવો રોડ અને તેમની સ્વચ્છતા જાળવણી, જ્યારે આસપાસના રહીશો અનેક સમસ્યાથી પીડાય છે। ભાવનગરના પ્રથમ નાગરિક મેયર નીમુબહેન પોતાનો અને પોતાનાનો વિકાસ કરવામાં મેયર બન્યા પછી વધુ વ્યસ્ત છે, જેના આ પુરાવા પણ છે। પોતાની જાહો જલાલી મેયર બન્યા પછી બનાવી અને ત્યારબાદ તેમના પિયર પક્ષ તરફ પણ મેયર નીમુબહેન વિકાસ વધુ કરી રહ્યા છે। જુઓ આ છે તેમના ભાઈની શાળા સતનામ શાળા, જ્યાં તેની માટે ખૂબ સરસ મજબૂત રોડ બનાવી આપ્યો છે, જ્યારે આ જ વિસ્તારની શેરીઓ જ્યાં ક્યારેય ડામર રોડ નથી બનાવવામાં આવ્યો, ક્યારેય કચરો વાળવા માટે કોઈ નથી આવતું, ક્યારેય સ્વચ્છ પાણી આપવામાં નથી આવતું। સાંભળો આ વિસ્તારના લોકોની સમસ્યાઓ। ભાવનગર મહાનગરપાલિકાના ખેડૂતવાસ વિસ્તારની હાલત દયાજનક છે। આ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી રોડ કરવામાં આવ્યો નથી। માત્ર રોડ થયો છે તો મેયરશ્રીના ભાઈની સ્કૂલ છે ત્યાં આ વિસ્તારના રહીશો શું ફરિયાદ કરે છે? અહીંયા વારંવાર ગટરો ઉભરાય છે તો કોઈ ધ્યાન દેતું નથી। આપણા વિસ્તારના રહીશોને પૂછી આ રોડ કેટલા વર્ષ પહેલા થયો? માજી, તમારું નામ? સમજુબેન। કેટલા વર્ષ પહેલા રોડ કર્યો? કયો આવડો? આ બાજુનો રોડ? આ તો અમે આવ્યા તેદુનો નથી થયેલો, અમારે 10-11 વર્ષ થયા। 10-11 વર્ષ થી આ રોડ અમે નથી હારો પાડ્યો, કર્યો ખરો પણ આમ તો આ મોર પર હા એવી રીતે કચરો લેવા નથી આવતા। આ મેયરના ઘર પાસે બાજુ એના ભાઈના ઘર સ્કૂલ નિશાળ પાસે કર્યો? નિશાળ પાસે રોડ કર્યો। અહીંયા કીધું તા કે તમારી ગટરો હારી કરો, રામુબેન કે તમારી ગટરો હારી કરો કે પેલા અહીંયા કેટલાય સમયથી પાણી ઉઈ જાય છે, કોઈ ધ્યાન દેતું નથી અને રોડ કોઈ કરતા નથી, કોઈ ધ્યાન દેતું નથી। મત લેવું હોય ત્યારે ધોળી મત લેવા આવે છે, મત જોતો હોય ત્યારે એકદમ ધોળી મત લેવા આવે છે। આ રોડ ઉપર તો એટલો કચરો હોય છે ને કે કોઈ સીમા નહીં। અહીંયા કોઈ વાળવા વાળા નથી આવતા અને આ 15 દિવસ વાળવા એને અમે કહીને કે અહીંયા સારું કરો તો કે અમારો અમારો કે આ રોડ નથી, અમારો આ વિસ્તાર નથી, તમે સામે જાઓ, અમારે સામે જ વાળવાનું, અહીંયા નહીં વાળવાનું। અમારે પ્રસંગ હોય ને તો એટલી તકલીફ પડે, અમારે જાતે વાળવું પડે છે, પણ કોઈ અહીંયા વાળવા સોરવાય નથી આવતું। અને 3 વાગ્યાથી લઈને તે 7 વાગ્યા લગી અહીંયા ચોક છે ત્યાં લગી એટલું પાણી ભરાય છે ને અમારા ઉમરામાં અમે બેસી ન શકીએ, એટલું પાણી અહીંયા ભરાય છે। છોકરા જાય આવે ચોમાસામાં પાણી કેટલું ભરાય। આ રોડ કેટલા વખત પહેલા કર્યો? બે વાર થયો? 2 વખત એક રોડ થયો પણ આ રોડ આઈ લગીને રોડ નથી કર્યો તે રોડ। બોલો, ગટરનું પાણી તો નકરું ઉભરાઈ જાય છે ને અમારે નળમાંય પાણી સારું નથી આવતું, નળમાંય વાસ આવે નકરી। બોલો, અમારા છોકરા માંદા ન પડે, અમે કામે ધંધે જાય, મજૂર માણા અમે। આ રોડ કેમ બન્યો? હા, નિશાળ છે એટલે આ બીજો રોડ ન નિશાળ છે સતનામ સ્કૂલ વાળાની નીમુબેન છે ને ત્યાં, એટલે અને અહીંયા કોઈ સાફ સફાઈ વાળું લેતું નથી, એટલે અહીંયા કોઈ નથી ધ્યાન આપતું, અહીંયા કોઈ ધ્યાન આપતું નથી। અમારે અહીંયા રહેવું કઈ રીતના? કોઈ વાળવાનું આવે, પાણીનો પ્રોબ્લેમ છે, અમારે ગટરનું પાણી પીવું પડે ક્યારેક તો એટલો પ્રોબ્લેમ છે, કોઈ ધ્યાન જ નથી આપતા। ભાવનગરના મેયર નીમુબહેન બાંભણિયા સાસરિયા પક્ષનો વિકાસ કરી પિયર પક્ષનો વિકાસ કરી લેવામાં હવે માહિર બન્યા છે, જ્યાં દ્રશ્યો કહી જાય છે અને સ્થાનિક લોકો કહી જાય છે। સાચી રીતે કહેવતને અહીંયા એક સાર્થક કરી છે। ભાવનગરની પ્રજાના નાણાને વેડફીને દીકરી એ 2 કુળને તારે, સાસરિયું અને પિયરિયું। મેયરે પોતાનો વિકાસ અને પોતાનાનો વિકાસ વધુ કર્યો છે, જ્યારે શહેરને એક તરફ કરી દીધું છે। ઘરવેળા ભરી છે, નળવેળો ભરી છે, બધું ભરી છે પણ રોડ નથી થતા। અહીંયા થઈ ગયો, અહીંયા નથી થતો। અહીંયા નિશાળ છે, કોની નિશાળ છે? સતનામ નિશાળ છે, આ કોની છે? એની બેનના ભાઈના છોકરા, નીમાબેનના ભાઈના છોકરા, એટલે અહીંયા નહીં થાય। હા, ના થશે, અહીંયા નહીં થાય। હા, પેલા રોડ થયેલો છે, એકનો એક જ રોડ છે। હા, અને આમાં નકરું હાંજ પડે એટલે ગટરનું પાણી આવે, તમે ઉભા ન રહીએ, કેટલું ગટરનું પાણી આવે, નળમાં પાણી હાવ ગંદુ આવે, પીવાય એવું પાણી નથી આવતું। મેં બહારથી પાણી લાવ્યું છે, અમે બધું ભરી જ છીએ, અમે ઘરવેળા ભરી છે, નળ બિલે બધું ભરી જ છીએ, પણ પાણી નથી આવતું, પીવાનું પાણી તમારે બહાર ભરવા જવું પડે। આ તે કેવો અન્યાય ભાવનગરના મેયર નીમુબહેન દ્વારા કે તેમના ભાઈની શાળાનો રોડ નવો બનાવવામાં આવે, ત્યાં સ્વચ્છતા જાળવવામાં આવે, પરંતુ આસપાસના આ વિસ્તારમાં લોકો ગટરનું દૂષિત પાણી પીવે છે, ક્યારેય સાફ સફાઈ કરવા વાળા ત્યાં આવતા નથી અને ક્યારેય ડામર રોડ બનાવવામાં નથી આવ્યો। અને માત્ર મેયરના ભાઈની સ્કૂલ આસપાસ જ સ્વચ્છતા જાળવવા કર્મચારી આવી સાફ સફાઈ કરીને જતા રહે છે। શું ભાવેણા વાસીઓએ મેયરને મત આપી આ માટે ઊભા રાખ્યા હશે?
ખરેખર શરમજનક બાબત કહેવાય આપણા મેયર માટે. આજે પ્રજાની લાગણી દુભાવી પોતાનો અને પોતાનાનો વિકાસ કરી રહ્યા છે તે ખરેખર શરમજનક ઘટના છે. ભાવનગર મહાનગરપાલિકામાં હાથમાં તેના મોંમાં તેવો એક ઘાટ ઘડાયો છે. આપને બતાવું કે આ જે રોડ છે એ સતત બીજી વખત ત્રીજી વખત બન્યો છેલ્લા 10 વર્ષમાં. પરંતુ આ રોડ શા માટે બન્યો તેનો પણ ઇતિહાસ છે. કારણ કે કહેવાય છે ને કે દીકરી બે કુળ તાણે, એક સાસરિયાનું ને એક પિયરિયાનું. એમ ભાવનગરના મેયરશ્રી નીમુબેન બાંભણિયાના ભાઈની સ્કૂલ છે એટલે આ રોડ સતત બે વખત કરવામાં આવ્યો છે. આ બાજુનો 10 વર્ષથી પડતો રોડ એક પણ વખત આજે આ વિસ્તારના લોકો શું કહે છે તે તમને ખ્યાલ આવશે કે આ લોકો વારંવાર ફરિયાદ કરી પણ આ વિસ્તારનો બીજો કોઈ રોડ કરવામાં નથી આવ્યો. અને આ રોડ એક જ કરવામાં આવેલો કારણ કે હાથમાં તેના મોંમાં મેયરશ્રીના ભાઈનું ઘર છે, એના ભાઈની સ્કૂલ છે. એટલે આ રોડ રોડ જ બતાવે છે કેટલો સરસ રોડ કરવામાં આવ્યો છે. શું આવા રોડ બીજા વિસ્તારોમાં થાય છે? બીજે તોડફોડ થઈ જાય છે, ભાંગી જાય છે, ભ્રષ્ટાચારયુક્ત થાય છે. તેવા સંજોગોમાં આ વિસ્તારના રહીશો શું કહે છે સાંભળો. ઘરવેરો લે, નળના વેરા લે, બધા લે. હમણાં 100,000 રૂપિયા ઘરવેરો ભર્યો તો આ કેમ કાંઈ કરતા નથી? આયા નીમુબેનના ભાઈનું દુકાન છે એટલે નિશાળ છે એટલે હા ના કર્યું અહીંયા કોઈ સમજો કોઈ સમજ બાપા 15,000 ઘરે ને છે ને મારા ઘરની પાસેથી જ પાણી જાય છે તો કોઈ જોતું નથી. એટલા ટાઈમથી અહીંયા ગટર ઉભરાય છે તો એ લોકો સામે જ ચૂંટાયેલા છે બરોબર. તો મત જોતું હોય તારે આવે છે કે હાલો મત દેવા આવજો, તો આવું પાણી જાય તારે નહીં આવવાનું. કોઈ જગ્યાએ આમ તમે કેવી લાદીઓ નાખી છે, અહીંયા તો કોઈ સારો રોડે નથી કરવા આવી એકતા. એમ અમે મત દઈ છે, અમે કાયદેસરની બધી સુવિધા આપી છે અમે સરકારને, તે છતાંય અમારી સાથે તો આવું બધો પ્રશ્ન છે. એમ અમે કેમ કે નીચા વિસ્તારના ગણાય એટલે અમારે રોડ ઉપર મકાન છે, નાના નાના બાળકો છે, તમે ઘરમાં જોવો કેટલા માંદા પડેલા છે, તે છતાંય તે કોઈ સામું નહીં જોવા વાળું. એક તો અમે ઘરનું ખાવાનું કરી કે અમે દવા દારૂ બાળકોની કરી કે અમે આ વસ્તુ કે અમે આ રોડનું અમે ધ્યાન દઈ, જેને ધ્યાન દેવાનું છે ધ્યાન દેવા તો અહીંયા આવતા નથી. ચોક્કસ કહેવું પડે કે અહીંયા ગટરવાળું પાણી પીવાના પાણીમાં ભળીને આવે છે એ સમસ્યા છે. બીજું આ વિસ્તારમાં ખાલી મેટલ રોડ આજથી 12 વર્ષ પહેલાં કરવામાં આવેલો, અહીંયા ડામર રોડ કરવામાં નથી આવ્યો. ત્યારે જે મેયરશ્રી નગરપાલિકાના છે તેના ભાઈની સ્કૂલ છે ત્યાં 2 વખત રોડ થયા. આપણે ફરી કેમેરામેનને બતાવું કે સ્કૂલ અને રોડ બતાવશે કે આ રોડ જો કેવો ચકાચક બનાવવામાં આવ્યો છે. ત્યારે બીજા રોડ આવા કેમ નથી, બીજા રોડ આ રીતે કેમ ટકતા નથી? આ વિસ્તારના તમામ રહીશોની વારંવાર ફરિયાદ કરવા છતાંય અહીંયા કોઈ સાંભળતું નથી. ગંદકીના થેર છે, અહીંયા કોઈ સફાઈ કામદાર પણ નથી આવતા. કેમેરામેન નાનું ચુડાસમા સાથે પ્રદીપ શુક્લા, વિટકોસ ન્યૂઝ, ભાવનગર.